અત્યારે ખેડૂત આંદોલનમાં અમુક દલ્લાઓ, અમુક ગોદી મીડિયાઓ અત્યારે એવું કહી રહ્યા છે કે ખેડૂત આંદોલન એક ષડયંત્ર છે, એમની પાછળ કોઈક ખેડૂત નેતાનો હાથ છે જે પોતાના રાજકીય રોટલા શેકવા માગે છે. અને એમનું કહેવું એવું છે કે ખેડૂતોને અનેકવાર બોલાવ્યા છે ગાંધીનગર અધિકારીઓએ, પણ ખેડૂત કોઈ આવતા નથી. હવે તમે એમના નોકર છો કે ખેડૂત તમારા નોકર છે? તમારી પાસે જ્યારે આવ્યા હતા ત્યારે તમે કંઈ જવાબ ન આપ્યો, અને અત્યારે જે અનશન ઉપર બેઠા છે તો પણ હજી મોદી પણ આવવાનો છે સાણંદ, એ પણ જવાબ નથી આપવા જવાનો. અને સીએમ છે એ સાણંદ ભુવાજીને મળવા જઈ શકે છે, પણ એ ખેડૂતોના પ્રશ્ન સાંભળવા માટે નથી જઈ શકતો. એટલે આપણે એટલું જ કહેવાનું કે ખેડૂત એક છે, ખેડૂત કોઈ ષડયંત્રથી અલગ છે, બિનરાજકીય રીતના પોતાની લડત લડી રહ્યો છે. તમે એને કવર ના કરી શકો તો કાંઈ નહીં, પણ ગોદી મીડિયા બનીને આંદોલન તોડવાનો પ્રયત્ન છોડી દો, કેમ કે ખેડૂતના દીકરાઓ હજી બેઠા છે અને એ એમના જે સોશિયલ મીડિયાનું ગ્રુપ છે એમના દ્વારા ખેડૂતોને સપોર્ટ કરશે, કરતા હતા અને કરતા રહેશે.